નમસ્કાર કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજના કોન્ટ્રાક્ટ કર્મચારી કાયમીકરણના સમાચાર સાથે આપણે વાત કરીશું આ રાજ્ય સરકારની કે આ રાજ્ય સરકાર દ્વારા આ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને મોટી રાહત જાહેર કરી છે. તો શું છે આ વિગત, તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મોટી રાહત આપતો રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. વાત કરીશું મધ્યપ્રદેશની. તો મધ્યપ્રદેશમાં લાંબા સમયથી કોન્ટ્રાક્ટ કર્મચારી શબ્દ અસ્થિરતા, ઓછા પગાર અને અસુરક્ષિત ભવિષ્ય સાથે સંકળાયેલો છે. જો કે 2025ના અંતમાં મોહન યાદવ સરકારે આ ધારણાને બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ સરકારી નિર્ણયને રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ એટલે કે NHM હેઠળ કામ કરતા 32,000થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મોટી રાહત માનવામાં આવી રહી છે. તો વાત કરીએ મધ્યપ્રદેશ સરકારની કે જ્યાં આરોગ્ય વિભાગના નેજા હેઠળ રાષ્ટ્રીય આરોગ્ય મિશન એટલે કે નેશનલ હેલ્થ મિશન NHM હેઠળ કામ કરતા કુલ 32,000થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સરકાર દ્વારા 2025ના અંતમાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. શું છે આ પગલું? તો રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટ કામદારોના હિતોનું રક્ષણ કરવા માટે એક નવું HR મેન્યુઅલ લાગુ કર્યું છે. આ ફક્ત એક વહીવટી આદેશ નથી, પરંતુ હજારો કર્મચારીઓ અને તેમના પરિવારો માટે સુરક્ષાની ગેરંટી છે, જેઓ વર્ષોથી વધુ સારી શરતો અને સ્થિરતાની માંગ કરી રહ્યા છે. આ નવી જોગવાઈ નોકરીની સુરક્ષા, પગાર માળખા અને સામાજિક અધિકારોમાં નોંધપાત્ર ફેરફારો લાવશે. હવે દર વર્ષે કોન્ટ્રાક્ટ સમાપ્ત થવાનો ડર નથી. દર વર્ષે માર્ચ મહિનામાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સૌથી મોટી સમસ્યાઓ ઊભી થતી હતી કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે, જ્યારે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરાવવા અંગે અનિશ્ચિતતા મંડરાતી હતી. તેમને બીજો કોન્ટ્રાક્ટ મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા હંમેશા રહેતી હતી અને કર્મચારીઓને ઘણીવાર અધિકારીઓ પાસે દોડવાની ફરજ પડતી હતી. નવા HR મેન્યુઅલમાં અમલીકરણથી આ સમસ્યા મોટાભાગે ઘટાડો થયો છે. વાર્ષિક ધોરણે કરાર રિન્યૂ કરવાની જરૂરિયાત હવે નાબૂદ કરવામાં આવી છે. જ્યાં સુધી કોઈ કર્મચારી ગંભીર અનુશાસનહીનતાનો દોષિત ન ઠરે ત્યાં સુધી તેની સેવાઓ સુરક્ષિત રહેશે. આનાથી કોન્ટ્રાક્ટ કામદારોને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે અને વારંવાર વહીવટી કચેરીઓ અથવા કોર્ટમાં જવાની જરૂરિયાત રહેશે દૂર થશે. કોન્ટ્રાક્ટ કર્મચારી સમાચારની વાત કરીએ તો ફુગાવા પ્રમાણે પગાર વધશે. તો અત્યાર સુધી કોન્ટ્રાક્ટ કર્મચારીઓની એક મોટી ફરિયાદ એ રહી છે કે બજાર ફુગાવો વધવા છતાં એટલે કે મોંઘવારી વધવા છતાં તેમના પગાર વર્ષોથી યથાવત રહે છે. આ સમસ્યાના ઉકેલ માટે સરકારે પગારને એટલે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગારને નવા HR મેન્યુઅલમાં ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે AICPI સાથે જોડવાનો નિર્ણય લીધો છે. હવે મોંઘવારી વધવાની સાથે કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગારમાં વાર્ષિક ધોરણે આપમેળે વધારો થશે. આનાથી કર્મચારીઓને વિરોધ કરવાની અથવા વારંવાર પગાર વધારાની માંગણી કરવાની જરૂર દૂર થશે અને તેમની આવક વાસ્તવિક જીવનના ખર્ચાઓ સાથે સુસંગત રહેશે. કરુણાપૂર્ણ મુલાકાતો પરિવારોને સહાય પૂરી પાડે છે. નવા HR મેન્યુઅલનો સૌથી માનવીય અને સંવેદનશીલ પાસું કરુણાપૂર્ણ નિમણૂકો સાથે સંબંધિત છે. એટલે કે જ્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટ કામદાર મૃત્યુ પામે છે ચાલુ નોકરી દરમિયાન, તો તેના પરિવારના કોઈ એક સદસ્યને રહેમ રાહે કરુણાપૂર્ણ નોકરી આપવાની આ નવા HR મેન્યુઅલમાં જોગવાઈ કરવામાં આવી છે. પહેલાં જ્યારે કોઈ કરાર કર્મચારી અથવા કોન્ટ્રાક્ટ કર્મચારીનું ફરજ દરમિયાન મૃત્યુ થતું હતું ત્યારે પરિવારને એકમ રકમ ચૂકવીને કેસનું સમાધાન કરવામાં આવતું હતું, જેના કારણે પરિવારને પાછળથી ગંભીર નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે કોઈ કોન્ટ્રાક્ટ અથવા કરાર કર્મચારી મૃતક કર્મચારીના પરિવારને એકમ રકમ સહાય સ્વીકારવાનો અથવા વિભાગમાં નોકરી મેળવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તાજેતરમાં ટીકમગઢ જિલ્લા હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાક્ટ NHMના કામદારના મૃત્યુ પછી તેમને પુત્રીને ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. આ રાજ્યમાં પ્રથમ કેસ માનવામાં આવે છે, જે દર્શાવે છે કે સરકાર હવે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ફક્ત કામચલાઉ સ્ટાફ તરીકે નહીં પરંતુ સિસ્ટમના મહત્વપૂર્ણ ભાગ તરીકે જુએ છે. ટ્રાન્સફર અને રજાઓ અંગે પણ રાહત. તો નવા નિયમો કરાર કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને ટ્રાન્સફર અને રજા અંગે પણ ઘણા નોંધપાત્ર રાહતો આપે છે. અગાઉ ઘણા કર્મચારીઓ વર્ષોથી ઘરથી દૂર રહેતા હતા અને તેમની પાસે ટ્રાન્સફરનો યોગ્ય વિકલ્પ નહોતો. કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હવે જિલ્લા આરોગ્ય સમિતિ દ્વારા જિલ્લામાં ટ્રાન્સફરની વિનંતી કરી શકશે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ નિયમિત કર્મચારીઓની જેમ ફિક્સ રજાનો લાભ મળશે.
જે તેમને તેમના કાર્ય અને પારિવારિક જીવનને વધુ સારી રીતે સંતુલિત કરવામાં મદદ કરશે. પરિવર્તન તરફ એક મહત્વપૂર્ણ પગલું. મિશન ડિરેક્ટર સલોની સિદારાના માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવેલ આ નવા HR મેન્યુઅલે કોન્ટ્રાક્ટ કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક મજબૂત પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે. તે માત્ર કર્મચારીઓનું મનોબળ વધારવાની જ નહીં, પરંતુ આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને વિભાગની કાર્યક્ષમતામાં પણ સુધારો કરશે તેવી અપેક્ષા છે. મધ્યપ્રદેશ સરકારના આ નિર્ણયથી અન્ય વિભાગોમાં પણ કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આશાનું નવું કિરણ સામે આવ્યું છે. આ મોડેલના આધારે ભવિષ્યમાં સમગ્ર સિસ્ટમમાં સકારાત્મક અને દૂરગામી ફેરફારો જોવા મળી શકે છે અને મધ્યપ્રદેશ રાજ્ય સરકારના અન્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ આ HR મેન્યુઅલ લાગુ કરી અને સરકાર આ 32,000 કામદારો પછી હવે રાજ્યના લાખો કોન્ટ્રાક્ટ અને કરાર આધારિત કર્મચારીઓને પણ કાયમી કર્મચારી જેવા લાભો જાહેર કરીને તેમની નોકરી અને સામાજિક સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકે છે. જય હિન્દ. અસ્તુ.